નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે બેસ્ટ છે. તો આજે આપણે વાત કરીશું કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો વિશે. તો પ્રશ્ન નંબર 1, કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે? જવાબ આવશે લેટિન ભાષાના શબ્દો પરથી. પ્રશ્ન નંબર 2, કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ. જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 3, વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર કયું હતું? જવાબ આવશે ENIAC. ENIACનું ફૂલ ફોર્મ નેમ ઇલેક્ટ્રોનિક નંબરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. પ્રશ્ન નંબર 4, આધુનિક કોમ્પ્યુટર વિજ્ઞાનના પિતા કોણ છે? તો દોસ્તો જાણીએ તો આધુનિક કોમ્પ્યુટરના પિતા એ એલન ટ્યુરિંગ છે. વિશ્વનું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો એ હતું એબેક્સ. પ્રશ્ન નંબર 6, કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો? જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. પ્રશ્ન 7, બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં વેક્યુમ ટ્યુબના બદલે શું વપરાયું? જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. પ્રશ્ન 8, ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં કઈ ટેકનોલોજી પ્રશ્ન 8, ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો? તો જવાબ આવશે IC, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. પ્રશ્ન 9, ICની ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે જેક કિલ્બી અને રોબર્ટ નોયસ. પ્રશ્ન નંબર 10, ચોથી પેઢીના કોમ્પ્યુટર્સમાં કયો મુખ્ય ઘટક વપરાયો? તો જવાબ આવશે માઇક્રો પ્રોસેસર VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. પ્રશ્ન 11, પાંચમી પેઢીના કોમ્પ્યુટર્સ કઈ ટેકનોલોજી પર આધારિત છે? તો હાલની જે પેઢીના કોમ્પ્યુટર ચાલુ છે તે AI ટેકનોલોજી પર આધાર છે. AIનું ફૂલ ફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે કૃત્રિમ બુદ્ધિમત્તા છે. પ્રશ્ન નંબર 12, ભારતમાં બનેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો તે હતું પરમ 8000. પ્રશ્ન 13, પરમ સુપર કોમ્પ્યુટર કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે CDEC, અને ક્યાં? તો પુણેમાં. પ્રશ્ન 14, ભારતમાં બનેલું પ્રથમ કોમ્પ્યુટર કયું હતું જે સુપરસોનિક ન હતું? તો જવાબ આવશે સિદ્ધાર્થ. એક એવું કોમ્પ્યુટર હતું કે જે સુપરસોનિક ન હતું. પ્રશ્ન 15, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 2 ડિસેમ્બર. પ્રશ્ન 16, સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે સિમોર ક્રે ઓળખાય છે. પ્રશ્ન 17, ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતો છે? જવાબ આવશે ડૉક્ટર વિજય ભટકર. પ્રશ્ન નંબર 18, વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર હતું CDX 6600 અથવા ક્રે 1. પ્રશ્ન 19, કોમ્પ્યુટરની
કઈ પેઢીમાં ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત થઈ? તો જવાબ આવશે OMR, ઓપ્ટિકલ માર્ક રીડર. પ્રશ્ન નંબર 20. સુપરમાર્કેટમાં પ્રોડક્ટની કિંમત અને વિગતો વાંચવા માટે શું વપરાય છે? તો જવાબ આવશે ત્રીજી પેઢીમાં. પ્રશ્ન 21. કમ્પ્યુટર યુગની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો કમ્પ્યુટર યુગની શરૂઆત 20મી સદીમાં થઈ હતી. પ્રશ્ન 22. કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? તો જે CPU હોય છે એને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. પ્રશ્ન 23. CPU મુખ્યત્વે કયા બે ભાગોનું બનેલું હોય છે? તો CPU મુખ્યત્વે એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ ALU અને CU બંને ભાગોનું બનેલું હોય છે. પ્રશ્ન 24. તમામ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ CPUના કયા ભાગમાં થાય છે? તો જવાબ આવશે એરિથમેટિક લોજિક યુનિટ ALUમાં. પ્રશ્ન 25. કમ્પ્યુટરના તમામ ભાગોના કાર્યોનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ આવશે CU, કંટ્રોલ યુનિટ. પ્રશ્ન નંબર 26. માઇક્રોપ્રોસેસરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? તો આપણો જવાબ આવશે હર્ટ્ઝ, HZ અથવા તો મેગાહર્ટ્ઝ, MHZ અથવા ગીગાહર્ટ્ઝ, GHZમાં. પ્રશ્ન 27. કમ્પ્યુટરના મુખ્ય સર્કિટ બોર્ડને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મધરબોર્ડ. પ્રશ્ન 28. નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે? તો આપણો જવાબ આવશે કીબોર્ડ, માઉસ, સ્કેનર, જોયસ્ટિક, OMR, OCR, MICR આ બધા ઇનપુટ ઉપકરણ છે. પ્રશ્ન નંબર 29. સામાન્ય કીબોર્ડમાં અંદાજે કેટલી કી હોય છે? તો આપણો જવાબ આવશે સામાન્ય કીબોર્ડમાં 104 કી હોય છે. પ્રશ્ન નંબર 30. કીબોર્ડમાં સૌથી ઉપર આવેલી F1 થી F12 કીને શું કહેવાય છે? તો આપણો જવાબ આવશે બધી ફંક્શન કી કહેવાય છે. પ્રશ્ન 31. કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ હોય છે? તો જવાબ આવશે સ્પેસ બાર. પ્રશ્ન નંબર 32. કેપ્સ લોક, નંબર લોક અને સ્ક્રોલ લોક કીને કઈ કી કહેવાય છે? તો તે કીને ટોગલ કી કહેવાય છે, ટોગલ કી. પ્રશ્ન 33. કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટ કીને કઈ કી કહેવામાં આવે છે? તો જવાબ આવશે મોડિફાયર કી અથવા તો કોમ્બિનેશન કી. આગળ પ્રશ્ન 34. સ્ક્રીન પર દેખાતા કર્સરને ખસેડવા માટે કયા પોઇન્ટિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે માઉસ. પ્રશ્ન નંબર 35. માઉસની શોધ કોણે કરી હતી? તો આપણો જવાબ આવશે ડગલાસ એન્જલબાર્ડ. પ્રશ્ન નંબર 36. કમ્પ્યુટરમાં ગેમ્સ રમવા માટે કયા ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ વધુ થાય છે? તો આપણો જવાબ આવશે જોયસ્ટિક. 37. પ્રશ્ન 37. બેંકોમાં ચેક રીડ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો આપણો જવાબ આવશે MICR. MICRનું પૂરું નામ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. પ્રશ્ન નંબર 38. પરીક્ષાની OMR શીટ તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો આપણો જવાબ આવશે બારકોડ રીડર. પ્રશ્ન 39. હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં બદલવા માટે શું વપરાય છે? તો આપણો જવાબ આવશે સ્કેનર. પ્રશ્ન 40. કમ્પ્યુટર આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો આપો. તો જવાબ આવશે મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, પ્લોટર અને પ્રોજેક્ટર. આ બધા જે આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો છે.
પ્રશ્ન 41, મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ આવશે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આગળ પ્રશ્ન 42, મોનિટરની સ્ક્રીનનું કદ કેવી રીતે માપવામાં આવે છે? તો જવાબ આવશે ડાયગોનલી 300 એક ખૂણાથી સામેના ખૂણા સુધી. પ્રશ્ન 43, સ્ક્રીન પર દેખાતા નાના ટપકાને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે પિક્સેલ. પ્રશ્ન 44, CRT મોનિટરમાં CRTનું પૂરું નામ શું છે? તો CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ. પ્રશ્ન 45, LCDનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ આવશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પ્રશ્ન 46, LEDનું પૂરું નામ શું છે? તો LEDનું પૂરું નામ લાઇટ એમિટિંગ ડિયોડ. પ્રશ્ન 47, મોનિટર પર દેખાતા આઉટપુટને શું કહેવાય છે? તો મોનિટર પર દેખાતા આઉટપુટને સોફ્ટ કોપી કહેવાય છે. પ્રશ્ન 48, પ્રિન્ટર દ્વારા કાગળ પર છપાતા આઉટપુટને શું કહેવાય છે? તો જવાબ આવશે હાર્ડ કોપી. પ્રશ્ન 49, પ્રિન્ટરની ગુણવત્તા શેમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે DPI. DPIની ફૂલ ફોર્મ ડોટ્સ પર ઇંચ. પ્રિન્ટરની ઝડપ માપવાનો એકમ કયો છે? તો જવાબ આવશે PPM પેજીસ પર મિનિટ અથવા LPM/CPM. પ્રશ્ન 51, મોટા નકશા, બેનરો અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ છાપવા માટે કયો ડિવાઇસ વપરાય છે? તો આપણો જવાબ આવશે રૂલર. પ્રશ્ન નંબર 52, લેઝર પ્રિન્ટરમાં કયા પાવડર જેવા પદાર્થનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ટોનર. કોમ્પ્યુટરમાંથી ઓડિયો અવાજ સાંભળવા માટે કયો ડિવાઇસ વપરાય છે? જવાબ આવશે સ્પીકર. પ્રશ્ન 26, બાયોમેટ્રિક્સ મશીન જેમ કે અંગૂઠાનું નિશાન લેતું મશીન હોય તેને કેવું ડિવાઇસ છે? તો જવાબ આવશે ઇનપુટ ડિવાઇસ છે. પ્રશ્ન 57, કોમ્પ્યુટર બંધ થવા છતાં ડેટા સુરક્ષિત રાખતી સિસ્ટમ પાવર બેકઅપને શું કહે છે? આપણો જવાબ આવશે UPS. આગળ પ્રશ્ન 58, કમ્પ્યુટરના ભૌતિક ભાગો જેને આપણે અડી શકીએ અને જોઈ શકીએ તેને શું કહેવાય? તો તેને હાર્ડવેર કહેવાય છે. આગળ પ્રશ્ન 59, SMPSનું પૂરું નામ શું છે? તો SMPSનું પૂરું નામ સ્વિચ મોડ પાવર સપ્લાય. પ્રશ્ન 60, કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? તો આપણો જવાબ આવશે બીટ, 0 અથવા 1. પ્રશ્ન નંબર 61, 4 બીટના સમૂહને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે 4 બીટના સમૂહને એક નિબલ કહેવામાં આવે છે. પ્રશ્ન 62, 8 બીટ બરાબર કેટલા બાઇટ થાય? તો 8 બીટ બરાબર 1 બાઇટ થાય. પ્રશ્ન નંબર 63, 1 કિલોબાઇટ બરાબર કેટલા બાઇટ થાય? તો 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ થાય.
પ્રશ્ન નંબર 64 1 MB બરાબર કેટલા KB થાય? તો આપણો જવાબ આવશે 1024 KB. પ્રશ્ન 65 1 GB બરાબર કેટલા MB થાય? તો જવાબ આવશે 1024 MB. પ્રશ્ન નંબર 66 1 TB બરાબર કેટલા GB થાય? તો જવાબ આવશે 1024 GB. આગળ પ્રશ્ન 67 કમ્પ્યુટરની મુખ્ય મેમરી કઈ છે? તો આપણો જવાબ આવશે રેમ અને રોમ. પ્રશ્ન 68 રેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન 69 રોમનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ આવશે રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 70 કોમ્પ્યુટર બંધ થતાં કઈ મેમરીનો ડેટા નાશ પામે છે? તો આપણો જવાબ આવશે રેમ. પ્રશ્ન 71 કમ્પ્યુટર બંધ થવા છતાં કઈ મેમરીનો ડેટા નાશ પામતો નથી? તો તે છે ROM રેમ તેમજ હાર્ડ ડિસ્ક SSD વગેરે. પ્રશ્ન 72 કોમ્પ્યુટર ચાલુ કરતી વખતે બુટિંગ પ્રોસેસ માટેના ઇન્સ્ટ્રક્શન કયા સ્ટોર હોય છે? તો જવાબ આવશે રોમ ચિપમાં અને BIOS પ્રોગ્રામમાં. પ્રશ્ન 73 BIOSનું નામ શું છે? તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન 74 CPU અને મુખ્ય મેમરી વચ્ચે કામ કરતી સૌથી ઝડપી મેમરી કઈ છે? તો જવાબ આવશે કેશ મેમરી. પ્રશ્ન 75 સેકન્ડરી સ્ટોરેજનું મુખ્ય ઉદાહરણ કયું છે? તો સેકન્ડરી સ્ટોરેજનું મુખ્ય ઉદાહરણ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. પ્રશ્ન 74 હાલમાં હાર્ડ ડિસ્કની જગ્યાએ વપરાતી અત્યંત ઝડપી સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તો તે ડિવાઇસ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ SSD. આગળ પ્રશ્ન 77 CDનું નામ શું છે? તો CDનું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. આગળ પ્રશ્ન 78 DVDનું પૂરું નામ શું છે? તો DVDનું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા ડિજિટલ વિડીયો ડિસ્ક. પ્રશ્ન 79 સામાન્ય CDની સ્ટોરેજ ક્ષમતા આશરે કેટલી હોય છે? તો સામાન્ય CDની જે સ્ટોરેજ ક્ષમતા હોય છે તે આશરે 700 MBની હોય છે. પ્રશ્ન 80 સામાન્ય સિંગલ લેયર DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો આપણો જવાબ આવશે 4.7 GB. પ્રશ્ન 81 બ્લુ રે ડિસ્કની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો આપણો જવાબ આવશે 25 GBથી 50 GB કે તેથી વધુ. પ્રશ્ન 82 પેન ડ્રાઈવ એ કયા પ્રકારની મેમરીનું ઉદાહરણ છે? તો આપણો જવાબ આવશે ફ્લેશ મેમરી અથવા તો EEPROM. PROMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 84 EPROMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે એરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આગળ પ્રશ્ન 85 EEPROMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રિકલી એરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આગળ પ્રશ્ન 86 કોમ્પ્યુટરમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો કોમ્પ્યુટરમાં ડેટા એ બાયનરીના સ્વરૂપે સંગ્રહ થાય છે. પ્રશ્ન 87 બાયનરી પદ્ધતિના શોધક કોણ હતા? તો આપણો જવાબ આવશે ગોટફ્રીડ લેબનીઝ.
આગળ પ્રશ્ન 88. બાઇટ શબ્દ શેનો બનેલો છે? તો બાઇટ શબ્દ એ બાઇનરી ડિજિટનો બનેલો છે. પ્રશ્ન 89. સૌથી ધીમી પરંતુ સસ્તી સંગ્રહ પદ્ધતિ કઈ હતી જે જૂના જમાનામાં વપરાતી? તો જવાબ આવશે મેગ્નેટિક ટેપ. પ્રશ્ન 90. કમ્પ્યુટરમાં ડેટા પ્રોસેસિંગ સ્પીડ વધારવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વર્ચ્યુઅલ મેમરીનો. પ્રશ્ન નંબર 91. ફ્લોપી ડિસ્કની સામાન્ય સાઇઝ અને કેપેસિટી કેટલી હતી? તો જવાબ આવશે 3.5 ઇંચની ડિસ્કની ક્ષમતા 1.44 MB હતી. પ્રશ્ન 92. કમ્પ્યુટર રજિસ્ટર ક્યાં આવેલા હોય છે? તો જવાબ આવશે સીપીયુની અંદર. પ્રશ્ન 93. કોમ્પ્યુટરની સૌથી ઝડપી મેમરી કઈ ગણાય? તો આપણો જવાબ આવશે રજિસ્ટર. ત્યારબાદ કેશ મેમરી આવે. પ્રશ્ન 94. સ્ટોરેજ ક્ષમતાનો સાચો ચડતો ક્રમ કયો છે? તો પહેલો આવશે KB, પછી MB, પછી GB, પછી TB અને પછી PB. પ્રશ્ન 95. PBનું પૂરું નામ? પેટાબાઇટ. પ્રશ્ન 96. EBનું પૂરું નામ શું છે? જવાબ આવશે એક્સાબાઇટ. પ્રશ્ન 97. JBનું પૂરું નામ શું છે? જવાબ આવશે જેટાબાઇટ. પ્રશ્ન 98. YBનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે યોટાબાઇટ. પ્રશ્ન 99. કમ્પ્યુટર બંધ કરતી વખતે રેમનો ડેટા હાર્ડ ડિસ્કમાં સેવ કરી કોમ્પ્યુટર સેમી ઓફ કરવાની પ્રોસેસરને શું કહેવાય છે? તો તેને કહેવાય છે હાઇબરનેટ. પ્રશ્ન 100. યુઝર અને હાર્ડવેર વચ્ચે સેતુનું કામ કોણ કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ OS. પ્રશ્ન 101. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે સિસ્ટમ સોફ્ટવેર. પ્રશ્ન 102. વિન્ડોઝ કઈ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો વિન્ડોઝ એ માઇક્રોસોફ્ટ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ હતા? તો માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક હતા બિલ ગેટ્સ અને પોલ એલન. પ્રશ્ન 104. GUIનું પૂરું નામ શું છે? જવાબ આવશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન 105. CUIનું પૂરું નામ શું છે? તો CUIનું પૂરું નામ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ અને CLIનું પૂરું નામ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. પ્રશ્ન 106. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ છે? તો તે છે લિનક્સ. પ્રશ્ન 107. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય ઘટકને શું કહે છે? તો મુખ્ય ઘટકને કર્નલ કહે છે. પ્રશ્ન 108. લિનક્સની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે લિનસ ટોરવાલ્ડ્સ. પ્રશ્ન 109. એપલ કંપનીના કોમ્પ્યુટર્સમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે? તો એપલ કંપનીના કોમ્પ્યુટરમાં મેક OS નામની સિસ્ટમ હોય છે. પ્રશ્ન 110. મોબાઈલ ફોનમાં સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો તે છે એન્ડ્રોઈડ. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંપનીની પ્રોડક્ટ છે? તો જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે તે ગૂગલ કંપનીની પ્રોડક્ટ છે. પ્રશ્ન 112. MS-DOS એ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો જવાબ આવશે સિંગલ યુઝર CUI કમાન્ડ આધારિત. પ્રશ્ન 113.
કમ્પ્યુટર ચાલુ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટર ચાલુ થવાની પ્રક્રિયાને બૂટિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન 114, ચાલુ કમ્પ્યુટરને ફરીથી રિસ્ટાર્ટ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો કમ્પ્યુટરને ફરીથી રિસ્ટાર્ટ કરવાની પ્રક્રિયાને વાર્મ બૂટિંગ કહે છે. પ્રશ્ન 115, બંધ કમ્પ્યુટરને પહેલીવાર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આપણો જવાબ આવશે કોલ્ડ બૂટિંગ. પ્રશ્ન 116, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે બનાવેલા સોફ્ટવેરને શું કહેવાય છે? તો જવાબ આવશે એપ્લિકેશન સોફ્ટવેર, જેમ કે MS ઓફિસ છે, ફોટોશોપ છે વગેરે. પ્રશ્ન 117, કોમ્પ્યુટરનું સંચાલન સરળ બનાવવા અને વાયરસથી બચાવવા વપરાતા સોફ્ટવેરને શું કહે છે? તો તેને યુટિલિટી સોફ્ટવેર કહે છે, જેમ કે એન્ટીવાયરસ. પ્રશ્ન 118, કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલી ફાઇલો ક્યાં જાય છે? તો કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલી ફાઇલો રિસાયકલ બિનમાં જાય છે. પ્રશ્ન 119, રાઇફલને રિસાયકલ બિનમાં મોકલ્યા વિના કાયમી ડિલીટ કરવા કઈ શોર્ટકટ વપરાય છે? તો તે છે Shift+Delete. પ્રશ્ન 120, કોમ્પ્યુટર સ્ક્રીનની પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડને શું કહેવામાં આવે છે? તો તેને ડેસ્કટોપ કહેવામાં આવે છે. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? તો નાના ચિત્રોને આઇકોન કહે છે. પ્રશ્ન 122, વિન્ડોઝ સ્ક્રીનમાં સૌથી નીચે આવેલી આડી પટ્ટીને શું કહે છે? તો જવાબ આવશે ટાસ્કબાર. પ્રશ્ન 123, ટાસ્કબાર પર ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે? તો ટાસ્કબારમાં ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલું છે. પ્રશ્ન 124, ટાસ્કબાર પર જમણી બાજુ સમય અને તારીખ દર્શાવતા ભાગને શું કહે છે? તો જવાબ આવશે સિસ્ટમ ટ્રે અથવા નોટિફિકેશન એરિયા. પ્રશ્ન 125, કોમ્પ્યુટર હાર્ડવેરને ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડવા સ્પેશિયલ સોફ્ટવેરને શું કહેવાય છે? તેનો જવાબ આવશે ડિવાઇસ ડ્રાઈવર. પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલા કોડને દોસ્તો, આ વિડીયોમાં શોર્ટકટ અને બેઝિક માહિતી આપવામાં આવી છે અને કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો આપવામાં આવ્યા છે. જો તમે આનાથી પણ વિશેષ જાણવા માગતા હોવ તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો. થેન્ક યુ. દરેક મિત્રોને આભાર. હવે મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.